નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અભય સર આપણી યુટ્યુબ ચેનલ બાપુનું ગણિતની અંદર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર છે એ ધોરણ 9 ની અસાઇનમેન્ટ ગણિત વિષયમાં પ્રકરણ નંબર 1 વિભાગ બી ની અંદર આપણે છે આગળના વિડીયોની અંદર 1 થી 7 દાખલા ગણી ગયા છે. આ વિડીયોની અંદર આપણે 8, 9 અને 10 દાખલા નંબર છે એ જોવાના છે. ચલો સ્ટાર્ટ કરીએ આપણે દાખલા નંબર 8. જ્યારે તમને આ પ્રકારનો પ્રશ્ન જોવા મળે એમાં તમને શું પૂછ્યું છે? x ની કિંમત પૂછેલી છે અને જમણી બાજુ તમે જો 4/3 પદ આપેલો છે. તો એ જ વસ્તુ આપણે ક્યાં બનાવવાની? ડાબી બાજુ. બરાબર છે. ચલો પહેલા જ તમને આપ્યું 3/4 ની 6 ઘાત છે, તો બેને તમે સેપરેટ ઘાત આપ્યો કે ન આપ્યો કયો? બરાબર છે. ચલો હવે શું કરવાનું? તો કે 16 નો વર્ગ. કોનો વર્ગ છે ભાઈ? 4 નો વર્ગ છે. 9 કોનો વર્ગ છે? 3 નો વર્ગ. એની કેટલી ઘાત આવશે? 5. બરાબર કરીને 4/3 x + 2 3/6 4/6 ગુણ્યા. હવે ઘાતની એ ઘાત હતી, બેનો શું કરવાનું હોય? ગુણાકાર થાય કે ન થાય? ઓકે. 4 5 દુ 10. હવે તમે જો આખો કૌંસ કર્યો છે એનો મતલબ શું? તો કે જે આ 5 ઘાત છે 3 ની 2 ઘાત છે એને લાગુ પડશે. તો કે હા, તો અહીં 2 નો ગુણાકાર થાય. 5 દુ 10, 3 ની 10 ઘાત બરાબર 4/3 x + 2. બરાબર છે. હવે તમે જો તો કે જ્યાં મોટી ઘાત છે ત્યાં આપણે રહેવા દઈએ. માનો કે 4 ની 10 ઘાત છે એને ન રહેવા દે. આ છેદમાં છે, ઉપર આવે તો ઘાત કેવી થઈ જાય? માઈનસ થશે, બાદબાકી થાય. એટલે કે આ બે પદ કેમાં કહેવાય? ભાગાકારમાં કહેવાય. આધાર સરખો હોય તો ઘાતની શું થાય? બાદબાકી. થઈ ગયું. એ જ રીતે તમે જો 3 ની 10 ઘાત છે, આ અંશમાં છે, છેદમાં છે, કેવા થઈ જાય? માઈનસ. સમજાણું? એટલે બેયના ઘાતની શું થશે? બાદબાકી. ચલો નેક્સ્ટ 4/3 એમ નામ x + 2. અહીંયા ઘાત કેટલી વધે? 4 ની 4 ઘાત. અહીંયા 3 ની 4 ઘાત બરાબર 4/3 x + 2. હવે આને જો કારણ કેમ લખાય? આમ લખાય 4/3 અને 2 માં કોમન ઘાત કેટલી છે? 4. તો એને કૌંસની બહાર લખાય કે ન લખાય? 4/3 x + 2. આવું થાય. હવે તમે જોવો તો બે નો આધાર સરખો, તો ઘાત એ કેવી થાય? સરખી થઈ જાય કે ન થઈ જાય? તો તમે જોવો તો આ 4 ને લખાય કઈ રીતે? 4/3 2 + 2 4/3 x + 2. આધાર સરખો, ઘાતી સરખી હોવી જોઈએ. +2 + 2 x ની જગ્યાએ કેટલા આવે છે? 2. તો x = 2. સમજાણું? સમજાય છે? ઓકે. હવે જોઈએ દાખલા નંબર 9. આપણે જે દાખલાઓ છે આપણે કરણી રીતે દાખલો ગણવાનો છે કે સમીકરણ કરવાનું છે. આપણને ખબર છે જે પદ આપ્યું છે એ પદ એમનામ, એનો ઓપોઝિટ સાઈન વાળો એટલે -4 એમનામ, અહીં માઈનસ છે તો કેવો આવશે? +√15. ઉપર એનો જ આવશે. બરાબર છે. ચલો ઉપર 1 ગુણ્યા કૌંસ કેવો થશે? -4 +√15 છેદમાં એક વાર કૌંસ છે એ માઈનસમાં છે, એક વાર કૌંસ છે શેમાં છે? પ્લસમાં છે. નિર્દેશ યાદ કરો. a - b a + b. તો જવાબ શું આવે? a નો વર્ગ - b નો વર્ગ. ચાલો -4√15 છેદમાં -4 એનો વર્ગ. ફરજિયાત નિર્દેશ પ્રમાણે માઈનસ આવશે. અહીંયા √15 નો વર્ગ. -4 + √15 છેદમાં 4 નો વર્ગ 16, √15 નો વર્ગ 15, -4 + √15 છેદમાં 1. છેદમાં 1 હોય કે ન હોય કોઈ ફેર પડશે નહીં. જવાબ આપણો કેટલો રહેશે? -4 + √15. સમજાણું? બહુ સહેલો દાખલો છે. બરાબર છે. ચલો નેક્સ્ટ દાખલો સ્વાધ્યાય ચેપ્ટર નો છેલ્લો દાખલો છે. આપણને આપ્યું છે 2√15 + 5√15. આનો અને આ બેનો શું કરવાનું કીધું છે? બોલો શું કીધું છે? સરવાળો કરો. સરવાળો જો સરવાળો તો જ થાય કે રૂટ ની અંદર રહેલી સંખ્યા કેવી હોવી જોઈએ? સરખી હોવી જોઈએ. અહીંયા √2 કેટલી વાર છે? તો કે 2 વાર છે. અહીંયા √2 કેટલી વાર છે? કાઈ ન હોય તો કેટલા હોય? 1. 2 વાર ને 1 વાર કેટલી વાર થાય? ટોટલ 3√2. અહીંયા પ્લસ 5 પ્લસ છે -3 છે. રૂટમાં સંખ્યા સરખી છે
તો કે આ √3 છે. અહીંયા 5 વાર છે, અહીંયા 3 વાર છે. 5 વાર માંથી 3 વાર જાય કેટલી વાર વધે? 2 વાર. મોટા આંકડાની નિશાની √3 એમના. ચલો સમજાયું? ઓકે, તો આપણું પ્રકરણ પહેલું છે અહીંયા પૂરું થાય છે.